નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। યાકુતપુરામાં મોડી રાત્રે એસઓજીની રેડ, શંકાસ્પદ નશીલી સિરપની બોટલો મળી આવી। ડ્રગ્સના દૂષણને ડામવા ફરી એક વખત શહેર પોલીસ એક્શનમાં આવી છે। અગાઉ ખાસ ડ્રાઈવ પણ કરવામાં આવી હતી, જોકે ડ્રગ્સનો વેપલો કરતા સોદાગરો હજી પણ બાજ આવતા ન હોય ત્યારે એસઓજીએ આવા તત્વો સામે લાલ આંખ કરી છે। મોડી રાત્રે યાકુતપુરા પોલીસમાં રેડ કરી નશીલા સિરપની બોટલો ઝડપી પાડી એક શખ્સની ધરપકડ કરી છે। વડોદરામાં ડ્રગ્સના દૂષણને ડામવા અગાઉ પોલીસે ખાસ ડ્રાઈવ કરી છે। ઠેર મેડિકલ સ્ટોર સહિતના એકમોમાં ચેકિંગ કર્યું હતું અને કડક હાથે કાર્યવાહી કરી હતી। જોકે હજી પણ નશેબાજોને નશીલા દ્રવ્યો પૂરું પાડવા માટે કેટલાક મોતના સામાનનો વેપલો કરતા સોદાગરો તેમની અસામાજિક પ્રવૃત્તિથી બાજ આવતા ન હોય એસઓજી પોલીસે ફરી એક વખત ડ્રાઈવ શરૂ કરી છે। દરમિયાન મોડી રાત્રે યાકુતપુરા વિસ્તારમાં રેડ કરી હતી। મિનારા મસ્જિદની ગલીમાં આવેલા એક મકાનમાં એસઓજી પોલીસે ધામા નાખ્યા હતા। રેડ દરમિયાન એક મકાનમાંથી નશીલા પ્રતિબંધિત સિરપની બોટલો મળી આવી હતી। રેડમાં એસઓજી દ્વારા એફએસએલની પણ મદદ લેવાઈ હતી। કોડેન નામની સિરપ ઝડપી પાડવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું। મકાનમાંથી એસઓજીએ એક શખ્સની અટકાયત કરી હતી અને એસઓજી પોલીસે આ જથ્થો ક્યાંથી લાવ્યો, કોને આપવાનો હતો અને કોણે આપ્યો તે દિશામાં આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું।